નવસારીના વોર્ડ નંબર 12માં ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાયાની સુવિધા ન મળતા રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. રહીશોએ સોસાયટીની બહાર રાજકીય પાર્ટીના પ્રવેશ પર પ્રતિબંધના બેનર લગાવ્યા. કામ નહીં તો વોટ નહીંના બેનર સાથે ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ છે. વર્ષોથી રજૂઆત કરવા છતાં ડ્રેનેજ અને પીવાના પાણીની સમસ્યા હોવાનો આરોપ લગાવાયો. ચોમાસામાં સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. 12 વસ્તી પીવા બ્લોકનું કામ અધૂરું હોવાના આરોપ સાથે મહિલાની ઉગ્ર રજૂઆત જોવા મળી. અમારી મૂળભૂત જરૂરિયાતો જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે લોકો વોટ નથી આપવાના. અને અમારા સોસાયટીના બધા વડીલો લગભગ કેટલી બધી વાર પર્સનલી જઈને મળી આવ્યા છે. ફોર્મ ભરો, 1 જણ આવીને મળો, 5 જણ આવીને મળો, મેક્સિમમ જણા આવીને મળી જાય સોસાયટીના, તો અમે આગળ કાર્યવાહી કરી શકીએ. 1 જણ આવીને 1 જણ કમ્પ્લેન કરે તો અમે કાર્યવાહી ના કરી શકીએ, અમે નોંધણી ના લઈ શકીએ, એવી રીતે કહેવામાં આવે છે. એટલે અમારે સોસાયટીના બધા વડીલો અલગ અલગ જઈને સાથે જઈને પણ કેટલી બધી વાર કમ્પ્લેન કરી છે, પણ એની કોઈ નોંધ લેવામાં આવી નથી આજ સુધી. અને ચોમાસામાં તો એટલું બધું પાણી ભરાઈ જાય છે કે અમારે છોકરાઓને સ્કૂલમાં રજા પડાવવી પડે છે કે ભાઈ સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે એટલે અમારા છોકરા નહીં આવે. અમારી સોસાયટી અહીંયા 20 વર્ષથી છે અને 20 વર્ષથી અમે તમામ નગરપાલિકાના વેરાઓ ભરીએ છીએ, લાઇટ બિલો ભરીએ છીએ અને જે કંઈ પણ નક્કી કરેલા ધારાધોરણ મુજબ બિલો તમામ ભરીએ છીએ નિયમિત રીતે. પણ અમારા સોસાયટીમાં પીવાના પાણીના કનેક્શનની વ્યવસ્થા નથી, ડ્રેનેજની વ્યવસ્થા નથી, ચેમ્બરો ઉભરાઈ છે, પાણી ઉભરાઈ છે. અસંખ્ય વખત અમારે કમ્પ્લેન કરવી પડે ત્યારે જઈને માંડ 2-3 જણા આવી